ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે। 2026નું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી શરૂ થશે। ગુજરાત વિધાનસભામાં મળશે બજેટ સત્ર। તો બજેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે। તો વિધાનસભામાં મળશે બજેટ સત્ર। ઉલ્લેખનીય છે કે નવી જોગવાઈઓ અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે જોવું રહ્યું। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર છે તે યોજાવા જઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતનું બજેટ 17 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે। 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ બજેટ સત્ર યોજાશે। હવે મહેસાણા અમદાવાદ હાઈવે 8 લેન થશે। ઉત્તર ગુજરાતના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી ભેટ આપી છે। રાજ્ય સરકારે 8 લેન હાઈવે માટે 2630 કરોડ મંજૂર કર્યા છે। હાઈવેની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવશે। દરેક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે, જેને લઈને ધારાસભ્ય મુકેશ પટેલે સીએમનો આભાર વ્યક્ત કર્યો છે। મુકેશ પટેલ 2.5 થી 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે તેવું તેમણે જણાવ્યું છે। આ 8 લેન હાઈવેથી રોજના 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો ફાયદો થશે। મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ, આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં આત્મનિર્ભર ગુજરાત 2022 યોજના હેઠળ કુલ 1371.38 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપવામાં આવી છે। આ અંતર્ગત ભરૂચમાં કેમિકલ સેક્ટરમાં 491.28 કરોડ, હિંમતનગરમાં ફૂડ એગ્રો સેક્ટરમાં 402.8 કરોડ અને વડોદરામાં મિનરલ સેક્ટરમાં 478.2 કરોડના રોકાણને પ્રોત્સાહક સહાય અપાશે। આ નિર્ણયથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે। એમ્પાવર્ડ સમિતિની બેઠકમાં ટેક્સટાઇલ સહાય યોજના 2019 હેઠળ 11 નવા એકમોને મંજૂરી અપાઈ છે, જે 668.34 કરોડનું નવું મૂડી રોકાણ લાવશે અને અંદાજે 1478 જેટલી પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે। આ ટેક્સટાઇલ એકમોને આગામી 5 વર્ષમાં સરકાર અંદાજે 202 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે। અમદાવાદમાં નવું આધાર કાર્ડ બનાવવાના નામે પૈસા ઉઘરાવતી ટોળકી એસીબીના હાથે ઝડપાઈ છે। રખિયાલ વિસ્તારમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર પાસેથી 32,000 લાંચ માંગનાર આરોપીને એસીબીએ છટકું ગોઠવી 3 કર્મચારીઓની ધરપકડ કરી છે। અરજદાર પાસેથી સિવિક સેન્ટરના કર્મચારીઓએ જન્મના દાખલા કે એલસી વગર જ આધાર કાર્ડ નીકળી જશે તેવું કહીને નાણાંની માંગણી કરી હતી। આ સમગ્ર વ્યવહારમાં ભાગ્યેશ સોલંકી નામના વ્યક્તિના કહેવાથી જય પંચોલી અને ત્યારબાદ સંદીપ નામના શખ્સોએ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે, જેથી એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કેસની વધુ તપાસ હાથ ધરી છે। હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું, પહેલા 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માંગણી કરી અને આ ગુનાને અંજામ